સુરતના કાઠોદરામાં આવેલી એક સરકારી શાળાના શિક્ષકની બદલી થાય છે. આ બદલીના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે શિક્ષકને પાછા લાવવામાં આવે. કારણ કે આ વિદ્યાર્થીઓને શિક્ષક સૌથી વધારે પ્રિય હતા. તેમને ભણાવવાની રીત, તેમનું આચરણ વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રિય હતું. એટલા માટે શિક્ષકની બદલીને લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. આ સમગ્ર ઘટના છે સુરતના કાઠોદરા વિસ્તારની, જ્યાં સરકારી શાળાના આચાર્યની બદલી કરવામાં આવી હતી. જે બદલીના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. શિક્ષણ મંત્રી વિરુદ્ધ, ગુજરાતના શિક્ષણ મંત્રી વિરુદ્ધ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યો, નારા લગાવ્યા અને માંગ કરી કે આ શિક્ષકને આ શાળાની અંદર પાછા લાવવામાં આવે. કારણ કે વાલીઓનું કહેવું છે કે વારંવાર શિક્ષકોની બદલી કરવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેનું અંતર ઘટતું જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર મોટી અસર પડતી હોય છે. અને બીજું કે આ શિક્ષક વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય હતા, તેના કારણે લોકોની અને વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે શિક્ષકને પાછા લાવવામાં આવે. આ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, રસ્તાની વચ્ચે સૂઈ ગયા હતા, જેના કારણે પોલીસ બોલાવવી પડી. પોલીસે આ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવા માટે પ્રયત્ન કર્યો હતો. બીજું કે જ્યારે પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. વાલીઓની માંગ છે કે શિક્ષકને પાછા લાવવામાં આવે, જ્યારે પોલીસ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવવા માટે પ્રયત્ન કરી રહી હતી. જો કે વિદ્યાર્થીઓ સમજવા માટે તૈયાર નહોતા, છતાં પણ પોલીસે પ્રયત્નો યથાવત રાખ્યા હતા. આખરે 2 કલાકની મહેનત બાદ પોલીસના કહેવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ શાંત પડ્યા અને મામલો થાળે પડ્યો હતો. પરંતુ હજુ પણ વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે વિદ્યાર્થીઓ માટેના શિક્ષકને, જેમના અતિ પ્રિય છે, તેમના પાછા લાવવામાં આવે, તેમની બદલી રોકવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા કેવા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે. શું આ શિક્ષકની બદલીને રોકી દેવામાં આવશે? શું આ શાળામાં ફરી એ શિક્ષકને પાછા લાવવામાં આવશે અને વિદ્યાર્થીઓની માંગને સંતોષવામાં આવશે? તે જોવું રહ્યું.